હા દામિનીબેન, કેમ છો? ભાભી તમે કેમ છો? તમારો અવાજ, તમે રડતા હોય એવું કેમ લાગે છે? એ બધું જવા દો ને ભાભી. ઘરે બધા કેમ છે? મજામાં? ભાઈ કેવું કહેવાય ને, જે ભાઈ અને જે મમ્મીને તમારો અવાજ પણ નથી સાંભળવો, તમારી કોઈ વાત નથી સાંભળવી, તમારા નામની એ ચર્ચા નથી સાંભળવી, એમની તબિયતનું તમે હંમેશા મને પૂછ્યા કરો છો. એ લોકો તો મજામાં જ છે. ભગવાનની દયાથી તમારા ભાઈ દિવસે ને દિવસે તરક્કી જ કરે છે. તમે શું કરો છો? હું શું કરવાની? એ જે ભૂલ કરી છે એ ભોગવી રહી છું. મતલબ દામિનીબેન, આની પહેલા પણ તમે જ્યારે મારી સાથે વાત કરીને ત્યારે કંઈક કહેવા જતા હતા, પણ ફોન કટ થઈ ગયો. હવે અત્યારે પાછું શું થયું? ભાભી ત્યારે ફોન કટ નહોતો થઈ ગયો, તો કટ કરવો પડ્યો હતો. ભાભી જુઓ, મારી પાસે વધારે સમય નથી, પણ ખરેખર મારો ભાઈ અને મમ્મી જે કહેતા હતા ને એ એકદમ સાચું હતું. એમણે જે રોનક વિશે કહ્યું હતું ને એ બધું સાચું હતું. તો પછી હજુ હું તો તમને કહું છું કે તમે પાછા આવી જાઓ ને. ભલે એ લોકો તમારી સાથે વાત કરવા તૈયાર નથી, પણ જ્યારે તમને સામે જોશે ને તો બની શકે કે તમને માફ કરી દે. હું સારી રીતે એમને ઓળખું છું ભાભી. એ લોકો આવી રીતે મને માફ નહીં કરે. ભાભી હું શું કરું ને મને કંઈ સમજાતું નથી. દામિનીબેન, હું એક વાત કહું, મારી પાસે થોડા ઘણા પૈસા છે, હું તમને આપું. તમે ક્યાંક જઈને એકલા રહો ને. તમને હેરાન કરતા હોય તો તમે એની સાથે શું કામને રહો છો? એ રસ્તો નથી મારી પાસે. એ કંઈ નહીં, છોડો ને ભાભી. તમને વધારે હેરાન કરે છે. અને શું કામ કરે છે પણ? શું હોય, ક્યારેક પૈસા જોતા હોય, ક્યારેક એવું કહે કે તું નોકરી કરવા જા. ભાભી તમે ઘરનું ધ્યાન રાખો છો ને? ઘરે બધું બરાબર છે ને? એક ખુશીના સમાચાર પણ છે. ખુશી? તમે ફૈબા બનવાના છો. સાચે જ? હા. કોંગ્રેચ્યુલેશન્સ ભાભી. કાશ કે હું ત્યાં તમારા લોકોની સાથે હોત, તમારી પાસે હોત. ભલે તમે આ ઘરે ન આવી શકો, પણ જ્યારે આ બાળક આવશે ને દુનિયામાં, ત્યારે એનું નામ તો તમે કહેશો ને એ જ પાડીશ. ભાભી રોનક આવે છે, હું પછી ફોન કરું. દામિનીબેન, હલો. આ બાથરૂમ જોયું તે અંદર? કેટલા દિવસથી નથી ધોયું? રોજે સાફ કર. આ દેખાય છે? આ સાપ દેખાય છે? આ જો કરોડિયા આટા મારે છે, હે ઉપર ગરોળી છે. આ સાપ છે? આ સાપ દેખાય છે તને? રોનક સાફ કરું છું, પણ ત્યાં હા જો આ વસ્તુ જો ક્યાં મૂકવાનો હતું? ત્યાં હતો એ. વ્યવસ્થિત આગળ મૂક. આ કચરો અહીંયા. આ શું છે? તમે જ કહ્યું હતું કે ત્યાર કબાટમાં મૂકીને આવ. મૂકીને આવ કબાટમાં. એક કામમાં ભલી વાર નથી અને કોઈ વસ્તુ એને યાદ રહેતી નથી. આવ હજી બાકી છે. અહીંયા ઉભો રહો, હજી તો બાકી છે. મેં તને એક કામ સોંપ્યું હતું, યાદ આવે છે? કયું કામ? અચ્છા, કયું કામ? નાખીશ ને ઊંધા હાથની તો હમણાં યાદ આવી જશે કયું કામ. કઈ યાદ આવ્યું? કાલનો માર. રોનક, તમે શું કામ આવું કરો છો? શું કામ મારા પર હાથ ઉપાડો છો? શું કામ મને હેરાન કરો છો? મારે ક્યાં તારા પર હાથ ઉપાડવો છે? તને ખબર છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું, એટલે જ તો તને ભગાડીને અહીંયા લાવ્યો. મને એમ કે લઈ આવીશ, થોડા સમયમાં સમાધાન થઈ જશે અને તારો ભાઈ ભરીને મને કરિયાવર આપશે. પણ એ લુખ્ખો તો વટની કટકી સાલો વાત કરવા તૈયાર નથી. મેં તને કીધું હતું ને કે એની પાસેથી પૈસા લઈ આવજે. મારી પાસે પૈસા નથી. ભાઈ અને મમ્મી મારી સાથે વાત કરવા રાજી નથી.
મારું મોઢું એ મારો પ્રોબ્લેમ નથી. મારી સાથે વાત નથી કરતા તો કેવી રીતે પૈસા માંગુ? રોનક સમજવાની કોશિશ કરો. હું પૈસા નહીં માંગી શકું. નહીં માંગી શકે તું? નહીં માંગી શકે તું પૈસા? એ લોકો નહીં આપે પૈસા. પૈસા નહીં આપે? રોનક નહીં. લાગે છે તારે મારી વાત ન માનીને ફરીથી માર ખાવો છે. હા જો, હા તારા લીધે હાથમાંથી લોહી નીકળ્યું છે. દવા લેતી આવ. દવા નથી લાવવી. રોનક પૈસા જોઈએ છે મને. મને ગમે ત્યાંથી પૈસા લાવીને આપ, નહીતર છે ને હું કંઈ કરી નાખીશ. કેટલા દિવસથી કહું છું મારે પૈસા જોઈએ છે. તું લાવે છે કે નહીં? ક્યાંથી પૈસા લાવ સમજવાની કહું તો છું કે તારા ભાઈ પાસેથી લઈ આવે એને કહે છે કે નહીં આપે ને તો હું તને મારી નાખીશ. પણ રોનક, ઘર ચલાવવાની, ઘરમાં પૈસા લાવવાની આ બધી જવાબદારી તો તમારી હોય છે ને. તો હું ક્યાંથી લાવ રોનક? મારી જવાબદારી હોય છે. એ બધી મારી જવાબદારી છે. મારી જવાબદારી છે આ બધી. હું છે ને તું મને વધારે ગુસ્સો ન અપાવતી હો. મારું મગજ ફરશે ને તો હું શું કરી નાખીશ ને મને પણ નથી ખબર. એટલે જેટલું કહું ને એટલું સમજી જવાનું, અને ન કહું ને તો ટૂંકમાં સમજી જવાનું. રોનક, હું કોશિશ તો કરું છું ને. તમે મને કહ્યું હતું કે તારી કોશિશ નહીં, મને પૈસા જોઈએ છે. રોનક, આગળ આવીને બે વાત કરું છું ને. હું કંઈક કરું છું. હા હા, પહેલા એવું કહેવાનું હતું ને. ખોટી તને આટલી બધી હેરાન કરી. સોરી બેબી, જો પહેલા જ કહી દેવાનું હતું ને કે હું કંઈક કરીશ. હે, મારો ભાઈ ક્યાંથી લાવશે, હું ક્યાંથી લાવું, આવું બધું નહોતું કરવાનું. અને સાંભળ, હું જે બોલ્યો હતો ને એ યાદ રાખજે. પૈસા ન મળ્યા ને તો ખરેખર પતાવી નાખીશ. આજ સાંજ સુધીનો સમય છે, નહીતર તું ગઈ કામથી. ગોપી, તારા ફોનમાં શું દામિનીનો સ્કૂલ? ગોપી, ગોપી, ગોપી ક્યાં છે તું? અરે ગોપી, સાંભળે છે કે નહીં? અહીંયા છું પણ શું બૂમા બૂમ કરો છો? શું છે આ? કેમ મારો ફોન? દામિનીનો મિસ કોલ તારા ફોનમાં કેવી રીતે? ખબર નહીં. પણ ખબર નહીં નહીં, આ ક્યાંથી આવ્યો મિસ કોલ? આમાં વાત થઈ હતી એટલે. વાત થઈ હતી મતલબ? નહીં, તને ભાન નથી પડતી ઘરમાં કે દામિની જે દિવસથી લવ મેરેજ કરીને ભાગીને આ ઘરમાંથી નીકળી છે એ દિવસથી મમ્મી કે હું અમે કોઈ એની સાથે સંબંધ નથી રાખ્યો. અને તે શું થઈ ગયું દેવા? ખાલી વાત જ તો કરું છું. હું કોઈ થોડી એમને મળવા ગઈ હતી. ખાલી વાત જ કરે છે તું. વાત ના કરી કહેવાય, ચીટિંગ કરી કહેવાય અમારા લોકોની સાથે. આમાં શું ચીટિંગ? આ ઘરની બહુ થઈને તું એની સાથે સંબંધ રાખી જ કેવી રીતે શકે? અને એ બેન કે જે બેને ઘરની ઇજ્જત કે આબરૂનો જરા વિચાર નહોતો કર્યો અને દેવાંગી નેવે મૂકીને જતી રહી હતી અહીંયાથી. શું સાંભળું? શું પાછળ પડી ગયા છો એક જ વાતમાં? એ ગઈ અને 1 વર્ષ થઈ ગયું, હજી એની એ વાતે તમે અટકેલા છો. એ ગયા એ તો પતી ગઈને વાત. હવે એ તો પતી ગઈ ને વાત. એ જતી રહી અહીંયાથી, અમે એના નામનું નાઈ નાખ્યા છીએ, તો પતી ગઈ વાત. તો શું કામ ને વાતને ઉખેડે છે તું? શું દેવાંગ, હું એમની સાથે વાત કરું જ છું. એવું નથી કે આજે પહેલી વખત. તો ખોટું કરી રહી છે તું. અત્યારે ને અત્યારે નંબર બ્લોક કર, ડિલીટ માર. અરે દેવાંગ, એ કેટલા ખુશ થયા એ જાણીને કે હું પ્રેગ્નન્ટ છું. તમને ખબર છે? તમારા અને મારા કરતાં તો વધારે એમને ખુશી છે આ વાતની. તમે છો કે બસ એમની પાછળ પડી ગયા છો. તમે એમના ભાઈ છો, એમની સાથે ક્યારેક વાત કરો તો એમને નથી હું ભાઈ એમનો. ભાઈ એ દિવસે જ મરી ગયો હતો જે દિવસે એણે અમારા વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. ભૂલ જાણે આપણાથી ક્યારેય જીવનમાં થઈ જ ન હોય એવી રીતે વાત કરો છો. માનો છો કે એમની ભૂલ ભૂલવા જેવી નથી,
પણ એ ભૂલની સજા કે આખું જીવન તો ન જ આપવાની હોય ને. તો સમાજમાં મારું નાક કપાયું, અમારી બદનામી થઈ, લોકોએ વાતો કરી, એનું શું? પાછું આવી જશે એ બધું? તમને ખબર છે એ ત્યાં જરાય સુખી નથી. ઘણી વખત મને ફરિયાદ કરતા હોય છે, કહેતા હોય છે કે એક વખત ભાઈને મનાવો ને તો હું એ ઘરે પાછી આવી જાઉં, મારે નથી રહેવું અહીંયા. ખબર જ હતી અમને, એટલા માટે જ ના પાડી હતી. મા બાપ, ભાઈ, ઘરના લોકો ના પાડતા હોય ને તો કઈ અમથે અમથા ના પાડતા હોય. પેલો છોકરો જેની સાથે ભાગીને ગઈ છે એ છોકરામાં કોઈ સારા લક્ષણ નહોતા, બધી ખબર હતી અમને, અને એટલા માટે તે લગ્ન કરાવવાની ના પાડી હતી. અને આ બેને આપણે પાછા લઈ આવીએ ને દામિની બેનને. ભૂલથી વિચાર ના કરતી હે. તારે રહેવું છે આ ઘરમાં? આજે છે ને મોટે વાત કરીએ કરી, મમ્મીના મોઢા સુધી આ વાત પર ના થવી જોઈએ. અને વાત રહી આ વાત કરી છે નહીં તો સાંજ સુધીનો સમય આપું છું. બધું જ ફોનમાંથી ડિલીટ થઈ જવું જોઈએ, બ્લોક થઈ જવો જોઈએ નંબર. નકર હું નહીં કરી શકું બ્લોક. તમે જ કરી દો ને ફોન પણ લઈ જાઓ. આણ બાર વાત કરવી છે આને, હે? કોથળીને બધું ક્યાં મૂકી દે છે આ? ગોપી, હા, બહાર શું દેખાડો ચાલી રહ્યો છે? કાંઈ નહીં મમ્મી, એમ જ. ના, કાંઈક તો વાત છે જ. શું થયું? અને દેવાંગ આટલો ગુસ્સે કેમ થયો હતો? એમને તો બહારનું જ જોતું હોય ને, મારા ઉપર ગુસ્સો થવાનો બસ મોકો મળવો જોઈએ. ખોટી વાત છે ગોપી. એવી તો કોઈ વાત થઈ જ હશે કે જેના કારણે મારો દીકરો દેવાંગ તારી પર ગુસ્સે થયો. નહીં તો મને નથી લાગતું કે નજીવી બાબતમાં એ કંઈ ગુસ્સો કરે. શું થયું છે કહીશ? મમ્મી, શું તમને ક્યારેય દામિની બેનની યાદ નથી આવતી? એનું નામ તારી જીભે પાછું કેમ આવ્યું? તને કહ્યું છે ને કે આ ઘરમાં કોઈનું નામ નહીં લે, તો પછી ફરી ફરી એક ને એક વાત શું કામ તું કરે છે? દામિની અમારા માટે મરી ગઈ છે. મમ્મી પણ આવું કેવી રીતે બોલી શકો તમે? જ્યારે હોય ત્યારે બસ આવા જ શબ્દો બોલતા હોય એમના માટે. ક્યારે પૂછ્યું તમે તમારી દીકરીને કે એને ત્યાં કેટલું દુઃખ છે? એના કરેલા એ ભોગવે છે અને ભોગવશે, પણ અમારે આ ઘરમાં એનું નામ ન જોઈએ. માં છો તમે, કેમ ભૂલી જાઓ છો? એ પણ દીકરી છે તો એ કેમ ભૂલી ગઈ કે હું મારી માં અને મારા ભાઈની, મારા ભાભીની, મારા ઘરની ઇજ્જત કરું? તો એને શું કરવાની જરૂર નથી એવું? દેવાંગે ક્યારે કોઈ ભૂલ નથી કરી મમ્મી, અને એમની ભૂલ તમે શું માફી નથી કરી? માણસથી જ તો ભૂલ થાય ને. એ બિચારા કેટલા દુઃખી થઈને મારી સાથે વાત કરતા હોય છે. વાત કરે એટલે દામિની સાથે તારી વાત થઈ છે? શું બોલી હમણાં? ના એટલે આ વાત મારે દેવાંગને કરવી પડશે. એમને આ વાતની ખબર પડી એટલે જ ગુસ્સે થયા હતા. હવે મહેરબાની કરીને ફરી એમને કંઈ નહીં કહેતા, અને એ પાછા ઉશ્કેરાઈ જશે. એટલે આ વાતની દેવાંગને ખબર પડી એટલે ગુસ્સો કરતો હતો. મમ્મી જુઓ, મેં કોઈ પાપ નથી કરી નાખ્યું. એમનો સામેથી ફોન આવ્યો હતો અને મેં વાત કરી છે. તો તું કહી શકે છે ને કે આ ઘરમાં કોઈને ગમતું નથી, તું ફોન ન કરતી, અને તારી પાસેનો નંબર આવ્યો કેવી રીતે? અમે ઘણા દિવસોથી વાત કરીએ જ છીએ, અને એ ખાલી તમારા લોકોની તબિયત અને આ ઘરનું વાતાવરણ શું. એને કેવું જોઈએ કે તારા માટે તારો ભાઈ અને તારી માં બેય મરી ગયા છે, જ્યારે આ ઘરમાંથી એને ઉમરું બાર પગલું મૂક્યું. મમ્મી પણ એમને તો મનમાં તમારા માટે એટલી જ લાગણી છે, ને હજી એ લાગણી શું કામને ગોપી? કે જે દીકરીને પોતાના માવતરની, પોતાના ઘરની, પોતાના સમાજના, પોતાના મા બાપની બદનામીની પડી જ ન હોય. ખાલી સમાજ માટે થઈને તમે એમની સાથે વાત નથી કરતા ને? તો આવા સમાજનું શું કામ છે તમારે? સમાજને સાથે લઈને જીવવું પડે છે, સમજી? સારું, જીવો તમે આ સમાજને સાથે લઈને. તમારી દીકરી ભલે ત્યાં રોતી હોય, હેરાન થતી હોય, એને ગમે તેટલું દુઃખ હોય, પણ તમને કંઈ ફરક નથી પડવાનો, સમજી ગઈ. પણ મને પડે છે. અમારા બંને વચ્ચે તો કેટલું સારું બનતું હતું. મને વાંધો નથી એમની સાથે વાત કરવામાં. તમે શું કામ ને પરાણે મારી વાત બંધ કરાવો છો? ઘરની વહુ છે એટલે ઘરના વડીલ કહે ને એમ જ થશે. અને આજ પછી દામિનીનો ફોન તારા પર ન આવવો જોઈએ.
ને તું એની સાથે વાત ન કરવી જોઈએ. ધ્યાન રાખજે. ક્યાં ભાગવાની હતી તું? ક્યાં ભાગીને જવાની હતી તું? હા? હવે તો વખતનું થયું છે આ. દર વખતે સમજાવી દેવાંગ! રાખવાના બધા. શું છે મમ્મી હવે? દેવાંગ, જાણું છું કે તું કંઈ કામથી બહાર જાય છે અને ટોકવો પણ યોગ્ય નથી, પણ મીટિંગ છે જરૂરિયાત. ખ્યાલ છે બેટા કામથી બહાર જાય છે, પણ આટલો બધો ગુસ્સે સાથે ન જાણ. ગુસ્સો ના કરું તો શું કરું મમ્મી? આજે ગોપીએ દામિનીની સાથે વાત કરી લીધી. ખબર છે મને, વાત થઈ ગઈ એની સાથે. હું જાણું છું કે એણે જે કર્યું એ બરાબર નથી, પણ દીકરા તું કંઈ સારા કામથી બહાર જાય છે અને આવી રીતના ગુસ્સે થઈને બહાર જાય અને કંઈક રસ્તામાં થઈ ગયું તો કોણ જવાબદાર રહેશે? અરે મને શું થવાનું છે મમ્મી? ગુસ્સો તો પહેલી અપાવ્યો છે. કહ્યું કે લાવ મારે મીટિંગમાં જવું છે, મારી ફાઇલ આપી દે. તો કે નહીં, તમારી રીતે તમે ફાઇલ લઈ લો. સવારમાં ગુસ્સો કર્યો તો મારા ઉપર. ના ના, એટલે એણે કોઈ સારું કામ કર્યું છે કે એને હું એવોર્ડ આપીને સન્માનિત કરું મમ્મી? દેવાંગ, હું જાણું છું કે આપણા વિરુદ્ધ જઈને એણે કામ કર્યું છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે એને વાત વાગોળીને ગુસ્સામાં આપણે કોઈ સારા કામથી બહાર જઈએ. પહેલાં તો મમ્મી મને એ કહો કે તમે કોના પક્ષમાં છો? ના ના, એક તો એણે ખોટું કામ કર્યું છે અને ઉપરથી એણે બેન સાથે બધી વાતચીત પણ કરી લીધી છે. દેવાંગ, તમને ખબર છે મને શું કહેતી હતી? કે તમારી બેન છે ને ત્યાં હેરાન થઈ રહી છે, ત્યાં એને બરાબર રીતે રાખતો નથી. ક્યાંથી રાખે? મવાલી જેવો જ લાગતો તો મને તો પહેલેથી. હું તારી સાથે છું બધી વાતમાં, પણ એટલો તો મારો હક છે ને કે મારો દીકરો કંઈક કામથી જાય છે તને સમજાવો કે તું શાંતિથી જા, નહીં તે ગુસ્સો કરીને. થઈ ગયો શાંત. જાવ હવે હું. સારું બેટા, સાચવીને જજે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા હા, પહોંચો હમણાં. હા. શું? હેલો જી, કોણ? દામિની? દામિની ઉઠ ને. દામિની, દામિની. મમ્મી, ગોપી, દામિની, દામિની, મમ્મી. દેવાંગ, દામિની બેન કેમ આવી રીતે સૂતા છે? દેવાંગ,
થયું દામિની ને દેવાંગ? દામિની બેન, હે દામિની બેન, દામિની બેન, આ કેમ કે બોલ? ક્યાંથી બોલે દામિની? માર્યાના નિશાન? આ બધું શું શું છે? થયું છે દેવાંગ? મોઢામાંથી મોત તો કરે તો ખબર પડે ને. મમ્મી મને નથી ખબર કઈ. હું બાઇક લઈને જતો હતો ને રસ્તામાં દામિનીની લાશ પડી હતી. શું? દેવાંગ, નાટક કરો છો ને તમે? તમે જ તે દામિની બેનને કંઈક કરી નાખ્યું છે ને? તમે જ મારી નાખ્યા ને એમને? ગોવિંદ દુશ્મન હોય પણ ભાઈ અને બેન માટે ને. અને આવું થાય તો શું કામ એવું કરે? શું થયું છે તું? મને ખબર છે આ બધું આમણે જ કર્યું હશે. બહુ નફરત હતી ને એમને પોતાની બેનથી, એટલા માટે બદલો લેવા કર્યું ને આવું. કોપી નફરત હતી મને મારી બેનથી. એનો ચહેરો જોવા માટે પણ હું તૈયાર નહોતો. તો હું શું કામ ને મારી બેનનું કઈ વિચારી શકું? અને જો મેં આવું કઈ કર્યું હોય તો પછી એ ઘરે લઈને શું કામ આવું ગોપી? તો પછી દામિની બેન મને કહેતા જ હતા ફોનમાં કે એમનો પતિ એમને બહુ જ હેરાન કરે છે અને એમને એ વાતનો જ ડર હતો કે ક્યાંક એને મારી ન નાખે. આ જ કારણે હું તમને કહેતી હતી કે એક વખત એની સાથે વાત કરી લો. તો પછી આ વાત અમને કેમ ન કીધી? કેમ એનો પતિ આવી રીતે હેરાન કરે છે, મારી નાખવા માંગે છે? કેમ મમ્મી? હજુ સવારે જ તો તમે મને એવું કહેતા હતા ને કે એનું નામ પણ આ ઘરમાં ન લેતી. પણ મને શું ખબર હતી કે સાવ હેરાન છે આપણો. નહીં મમ્મી, મેં દેવાંગને વાત કરી જ હતી ને દેવાંગ કે એ ત્યાં હેરાન છે એટલે ત્યાં દુઃખ આપે છે. એવું નથી કે મેં વાત નથી કરી, પણ વાત એવી હતી કે તમારે મારું કંઈ સાંભળવું જ નહોતું. આપણા લોકોનો જ વાક છે મમ્મી. બેન અહીંયાથી ભાગીને ગઈ પછી એણે કયા પ્રયત્ન નહોતા કર્યા કે આપણી સાથે વાત કરી શકે. આપણને રોજ ફોન કરતી હતી, ઘણી વાર કહેતી હતી કે કોઈની પાસે કેવડાવતી હતી કે મને અહીંયાથી લઈ જાઓ, પેલો વ્યક્તિ હેવાન જેવો છે, મારે નથી રહેવું અહીંયા. પણ તમે અહીંયા લઈને શું કામ આવ્યા? તમારે તો આ વ્યક્તિ સાથે કઈ સંબંધ જ નથી ને. 1 વર્ષ પહેલા જ તમારા માટે તો મરી ગઈ. સવારે જ તમે કહેતા હતા કે મરી ગઈ છે દામિની અમારા માટે. હવે સાચે જ મરી ગઈ. હવે શાંતિ ને તમને. સમાજ 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 કરીને કોઈ દિવસ એમની સાથે વાત જ ન કરી તમે મમ્મી. દામિની જાગને દીકરા, તારા ભાઈને ને મારી ભૂલ થઈ ગઈ કે તને સ્વીકારી નહીં. દીકરા જાગને. દામિની રહેવા દો મમ્મી. જ્યારે જીવતા હતા જાગતા હતા ત્યારે તો વાત કરવા તૈયાર નહોતા. હવે મરી ગયા છે તો ઉઠાડીને વાત કરવાનું કહો છો. જીવનમાં તમે એક કામ તો કર્યું. કમસે કમ તમારી બેનને રસ્તા પર આવી રીતે જોઈ તો ઘર સુધી લાવવાનું તો જોખમ લીધું કે તમારા જેવા ભાઈ તો એ કરે એમ નથી. દામિની બેન કેટલા ખુશ થયા હતા એ સાંભળીને કે હું મા બનવાની છું. ભગવાન કરે કે દામિની બેન જ તે મારા કુકે દીકરી થઈને પાછા આવે.